યાત્રાની તો રથયાત્રાના પ્રથમ પડાવ એવા જળયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી રહી છે। રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રા થઈ રહી છે। સાબરમતી નદીના ભૂદરના આરે અહીં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ પૂજન દરમિયાન ઉપસ્થિત હતા અને વિશેષ ક્રૂઝમાં આ વખતે પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે। સાબરમતી નદીનું પૂજન કરવામાં આવી રહ્યું છે। નીતિન પટેલ પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ વિશેષ પૂજનમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। આયુષી યાજ્ઞિક ત્યાંનો માહોલ બતાવવા માટે અને કેવી રીતે વિશેષ પૂજન અર્ચન ત્યાં કરવામાં આવી રહ્યું છે આ જળયાત્રાને લઈને તેને લઈને અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, કેવો માહોલ હાલ ત્યાં અને કેટલા વાગ્યાની આસપાસ 108 કળશમાં પાણી ભરાઈને જળ ભરાઈને મંદિર પહોંચવામાં આવશે? જળયાત્રાનો પર્વ અને રંગેચંગે આ પર્વની શરૂઆત થઈ અને અત્યારે હાલ ભગવાન જગન્નાથના જે જ્યેષ્ઠા અભિષેક માટે જે સાબરમતી નદીના નીર છે તેને ભરવા માટે જે વિધિ વિધાનો સાથે આ જે વિધિઓ છે તે શરૂ થઈ। ક્રૂઝમાં બેસીને ભગવાન જગન્નાથના આજે રથયાત્રાનો જે પૂર્વે જ્યારે જળયાત્રા યોજાય છે ભગવાનનો આજે જ્યેષ્ઠા અભિષેક કરવામાં આવે છે। જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જ્યારે આ જ્યેષ્ઠા અભિષેક થાય છે ત્યારે તેના માટે સાબરમતીના નીરને કળશની અંદર ભરવામાં આવે છે। ત્યારે દર વર્ષે જે નીર છે તેને બોટમાં બેસીને ભરવામાં આવે છે। માત્ર મંદિરના મહંત અને મંદિરના ટ્રસ્ટી સહિત ગણતરીના સંતો મહંતો જોડાય છે આ વિધિ વિધાનમાં, પરંતુ આ વર્ષે ક્રૂઝના મારફતે આ વિધિ વિધાનો કરવામાં આવી રહ્યા છે અને તમામ સંતો મહંતો કે જેટલા પણ આમંત્રિત સંતો મહંતો હતા તમામને બેસાડવામાં આવ્યા છે ક્રૂઝમાં અને સાબરમતી નદીના નીર છે તેને ભરવામાં આવ્યા છે। જે ધારાસભ્યો પણ આ વિધિ વિધાનમાં જોડાયા છે। જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે નીતિન પટેલ તેઓ પણ આમાં જોડાયા છે અને અત્યારે જોઈ શકાય છે કે અત્યારે સાબરમતીના મધ્યમાંથી જે પૌરાણિક ગાથાઓ મુજબ જે આ વિધિ વિધાનો ચાલતા હોય છે તે મુજબ જ જે આ પ્રક્રિયા છે જે આખી જે વિધિ વિધાનો છે તે કરવામાં આવે છે। ને અત્યારે હાલ આ જ તમામ વિધિ જે અનુસાર સાબરમતી નદીના નીરને ભરવામાં આવે છે। સાબરમતી નદીના મધ્યમાં જઈને આ નીરને ભરવાનો જે મહત્વ છે તે ખૂબ રહેલું છે। એટલે અત્યારે આ જે મંત્રોચ્ચાર સાથે પહેલા તો ભગવાન જે જગન્નાથ મંદિરથી જે વાજતે ગાજતે આખી જળયાત્રાનો પ્રારંભ થયો। હાથી જે ખાસ કરીને ગજરાજો તેની અંદર જોડાયા, ભજન મંડળીઓ જોડાઈ, ધજા પતાકા અને 108 કળશની સાથે અત્યારે હાલ જે જળયાત્રા સાબરમતી નદીના કિનારે એટલે કે સોમનાથ ભૂદરના આરે આવી પહોંચી અને હવે જે જ્યેષ્ઠા જ્યારે જળયાત્રા માટે આજે ગંગા પૂજન કરવામાં આવે છે તે પહેલાં પણ સાબરમતી નદીના કિનારે બેસીને પૂજા કરવામાં આવે છે। તે પૂજા છે સંતો મહંતો દ્વારા પૂર્ણ કરવામાં આવી અને ત્યારબાદ તમામ સંતો મહંતો હવે ક્રૂઝમાં બેસીને આ કરે છે। થોડીક જ વારમાં હવે આ જે ગંગા પૂજન છે તે પૂર્ણ થઈ જશે। ફરી સંતો મહંતો છે કે જે હવે નિજ મંદિર પર જ જશે, ત્યાં ભગવાનનો જ્યેષ્ઠા અભિષેક થશે। અલગ અલગ વસ્તુઓથી ભગવાનને પંચામૃતથી અભિષેક કરવામાં આવશે, સાબરમતી નદીના નીરથી કરવામાં આવશે, અલગ અલગ નદીઓના જે જળ મંગાવવામાં આવે છે તેનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે। જે સાકરથી અભિષેક કરાશે, કેસરના જે પાણી જળથી અભિષેક કરવામાં આવશે। સાથે જ અલગ અલગ જે નદી છે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા તમામ નદીઓના જે પવિત્ર નદીઓ છે તમામના જળની સાથે ભગવાનનો જ્યેષ્ઠા અભિષેક થશે અને જ્યેષ્ઠા અભિષેક જ્યારે પૂર્ણ થઈ જશે ભગવાનની વિશેષ આરતી થશે, ભગવાનનો વિશેષ શૃંગાર થશે। ભગવાનને જે ત્યારબાદ બપોર બાદ ભગવાન પોતાના મામાના ઘરે મોસાળ એટલે કે સરસપુર જશે। સરસપુરમાંથી જે મોસાળવાસીઓ છે જે આ વખતના યજમાન છે ભગવાન જગન્નાથના મામેરું કરનાર જે યજમાન છે તે પરિવાર જગન્નાથ મંદિર આવશે અને ભગવાનને વાજતે ગાજતે વરઘોડાની સાથે જે ભગવાનને સરસપુર લઈ જશે અને ત્યારબાદ સરસપુર ભગવાન 15 દિવસનું રોકાણ કરશે। ત્યારે અત્યારે હાલ આજે જ્યેષ્ઠા અભિષેક પૂર્વે જળયાત્રાનું ગંગા પૂજન છે તે અત્યારે હાલ તેની વિધિ ચાલી રહી છે। સંતો મહંતો હાલ ક્રૂઝની અંદર ઉપસ્થિત છે, મંત્રોચ્ચાર ચાલી રહ્યા છે અને આ જ મંત્રોચ્ચારની સાથે અત્યારે હાલ આ જે વિધિ વિધાનો છે શરૂ થઈ ગયા છે। અત્યારે આ જે આખી જે જળયાત્રા છે તેમાં રથયાત્રાનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ જળયાત્રાનું પણ રહેલું
આવ્યું છે અને જળયાત્રામાં જેટલા પણ વિધિ વિધાનો થાય છે તેની પૌરાણિક ગાથાઓ પણ છે, જે લોકવાયકા છે તે મુજબ અત્યારે હાલ તમામ વિધિ વિધાનો ચાલી રહ્યા છે અને ભગવાનનો જ્યેષ્ઠાભિષેક જ્યારે થાય છે તે પહેલા ગંગા પૂજન થાય છે અને ગંગા પૂજન માટે સાબરમતી નદીની પૂજા કરવામાં આવે છે અને તેમાં જળ લેવામાં આવે છે અને હવે 108 કળશ જે છે તેને ભરીને નિજ મંદિર પરત આ સંતો મહંતો જશે અને ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરશે. અંકિત. જી આયુષી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આજનો દિવસ અતિ મહત્વનો અને તેવામાં ક્યાંક ખુશી અને ક્યાંક આંશિક દુઃખ પણ છે, કારણ કે ભગવાન જે છે તે મોસાળ જશે. તેવામાં વહેલી સવારે ભગવાનના દર્શન માટે અને જળયાત્રા માટે વિશેષ ભક્તો જે છે તે અહીંયા ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને આજે સરસપુર જ્યારે ભગવાન જવાના છે ત્યારે ભક્તોમાં થોડું દુઃખ પણ છે, કારણ કે 15 દિવસ ભગવાનના દર્શન તેમને અહીંયા નિજ મંદિરમાં નહીં કરવા મળે.